जो जान ही नहीं मैं वो चाहे तुम हो जाऊं ऐसे चाहो बात लो इस जगह चाहते जय माताजी मित्रों, स्टार्टिंग में तमे लव आल्बम 11 નું જે સ્ટેટસ જોયું છે એવું સ્ટેટસ તમને જોરદાર આજે બનાવતા થશે ગડસ મિત્રો। આનામાં તમારે વધારે ફોટા એડ કરવાના છે, થોડું સિમ્પલ સ્ટાઇલમાં છે, હિન્દી સોંગ છે, ઠીક છે। તમારે ગુજરાતી સોંગ એડ કરવો તમે કરી શકો છો, ફક્ત ને ફક્ત તમારે ઇફેક્ટ અને ડિલીટ કરી લેવાના છે અને ફક્ત ને ફક્ત તમારે એકદમ બેહતરીન સ્ટેટસ તમારે અહીંથી બની જશે। તમારાથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરવાનું છે અને અલાઇટ મોશન એપ્લિકેશન તમારા જોડે ના હોય તો લિંક આપણે ટેલિગ્રામ ચેનલ પર નાખેલી છે, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। ટોટલ જે પણ મટીરિયલ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જે પણ પીએનજી છે તમારે ફૂલ પ્રોજેક્ટની અંદર મળી જશે। આના અંદર ફક્ત ને ફક્ત તમારે ફોટા એડ કરવાના છે અને આ ફોટો કઈ રીતે તમારે એડ કરવાનો છે એ પણ આપણે શીખડાવીશું, ઠીક છે। તો આ રીતનું મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તો આ રીતનો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તમારે લાસ્ટમાં જેટલા પણ ગ્રુપ છે એના અંદર તમારે ફોટા એડ કરવાના છે, તો ફટાફટ આપણે ફોટા એડ કરતા શીખડી દઈએ મિત્રો। અહીંયાથી તમને લાસ્ટમાં તમે જશો અહીંયાથી સોંગ વાય તો તમને એક બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડની ઉપર ગ્રુપ છે, બધા ગ્રુપ છે ટોટલ જેટલા છે એટલા બધાની અંદર તમારે ફોટોઝ એડ કરવાનો છે, ઠીક છે। તમે અહીંયાથી જે નીચેથી ફર્સ્ટ ગ્રુપ છે એને આપણે અહીંથી ક્લિક કરશું, એડિટ અ ગ્રુપ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે ફોટો ચેન્જ કરી લેવાનો છે। તો પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહેશું અને અહીંયાથી તો કઈ રીતનું લેવાનું છે, તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો લેવાનો છે, જેનું પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું એકદમ એ ફોટો તમારે એથી લઈ લેવાનો છે। અહીંયાથી હું કોઈ પણ ફોટો અત્યારે તમને લઈ અને દેખાડી દઉં છું। તો મિત્રો આ રીતનો મેં અત્યારે ફોટો લીધો છે, ઠીક છે। અહીંથી રોટેટ કરી લેવાનો છું 90 ડિગ્રી સુધી આ રીતે, અને તમારે ફોટાને પકડીને શેપની તમારે નીચે લઈ લેવાનો છે, નીચેવાળો ફોટો છે આપણે ડિલીટ કરી લેવાનો છે અને ફોટાને આ રીતે એડજસ્ટ કરવાનો છે એકદમ પરફેક્ટ આ રીતે મિત્રો એડજસ્ટ કરવાનો છે। પછી લાસ્ટ સુધી સાઈઝ તમારે મોટી કરી લેવાની છે, આની આ રીતે સાઈઝ તમારે મોટી કરી લેવાની છે અને દેખો અહીંથી ફોટો ખૂબ જ મોટો થઈ ગયો છે, તમારે પાછો ક્લિક કરી અને ફોટાને નાનો કરી અને પરફેક્ટ સેટ થાય એ રીતે તમારે અહીંથી એડ થાય એ રીતે તમારે અહીંયાથી સેટ કરવાનો છે। તો બેક જતા રહેશું, આ રીતે ફોટો થોડો આગા પાછો કરશો, પરફેક્ટ ફોટો સેટ તમારો થઈ જશે, ઠીક છે। પાછું આપણે એના ઉપરવાળો ગ્રુપ છે એના પર ક્લિક કરશું, એડિટ ગ્રુપ પર ક્લિક કરશું અને અહીંયા તમારે શેપ મળી જશે। તમારે અહીંયાથી ફોટો એડ કરવાનો છે, તમારો કોઈ પણ આનું બેકગ્રાઉન્ડ રિમૂવ નહીં હોય તો પણ ચાલશે, ઠીક છે। અહીંયાથી તમારે ખોલી દેવાનું છે ને અહીંયાથી અત્યારે આપણે આ ફોટો લઈ લઈએ, એને કરી લેશું અહીંથી રોટેટ 90 ડિગ્રી સુધી, ફોટાને પકડી અને આ રીતે નીચે લઈ લેશું અને અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરશું, આ બાજુ ફોટાની સાઇઝને થોડી નાની કરશું। સેમ પ્રોસેસ આપણે જેટલા પણ આલ્બમ બનાવ્યા છે એનો સેમ પ્રોસેસ છે, તો તમને આવડી જ જશે, ઠીક છે। બધા આલ્બમ દેખ્યા હોય તો, અને તમે ના દેખ્યા હોય તો વિડીયો આપણે ચેનલમાં જઈને દેખી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે જે પણ આલ્બમ બનાવ્યા છે એના બધાના, ઠીક છે। અહીંયાથી તમને દેખો આ રીતનો ફોટો સેટ થઈ જશે, પણ આપણો પાછળનો ફોટો એકદમ બરોબર સેટ નથી થયો, ઠીક છે। તો એને એકદમ બરોબર સેટ કરવાનો છે મિત્રો। તો અહીંયાથી થોડા આગળ જશું એટલે અહીંયાથી આ બાજુ ફોટો તમને મળી જશે, એના પર ક્લિક કરશું, આ રીતે કોઈ પણ ફોટો લઈ અને એને રોટેટ કરી લઈશું 90 ડિગ્રી સુધી આ રીતે, અને ફોટાને પકડી આ રીતે નીચે લઈ લેવાનું છે અને આ રીતે એને સાઈઝને તમારે નાની કરવાની છે અને આ રીતે જે રીતે શેપ છે એ રીતે તમારે નાનો કરી અને પરફેક્ટ તમારે સેટ કરવાનો છે, લાસ્ટ સુધી તમારે લાંબો કરી લેવાનું છે। તો આ રીતે મિત્રો બધા ફોટા તમારે આ રીતે જે એડ કરવાનો છે, મેં અત્યારે 2 ફોટા એડ કરીને બતાવ્યા અને આ ફોટાને તમારે થોડો આગળ પાછો આ રીતે કરી લેવાનો છે મિત્રો, ઠીક છે। તો તમારે આ ફોટો પણ પરફેક્ટ તમારે સેટ થઈ જશે, ઠીક છે। આ રીતે તમારે ઉપર નીચે જે રીતે કરતા હોય એ રીતે પરફેક્ટ તમારે ફોટોને સેટ કરવાનો છે। આ રીતે મિત્રો તમારો ફોટો પરફેક્ટ સેટ થઈ જશે। આ રીતે તમારે બધું ટોટલ જે છે એ તમારે અહીંયાથી એડ કરી લેવાના છે। આપણે વિડીયો બધું એડ કરશું તો વિડીયો ઘણો મોટો થઈ જશે। સેમ ગ્રુપ છે બધા, હા આ એ ઉપરવાળો એક ગ્રુપ છે, તો એના પર આપણે ક્લિક કરશું અને રોટેટ કરીશું 90 ડિગ્રી સુધી અને આ રીતે એનામાં ફોટો સેટ કરી લેશું આ રીતે અને લાસ્ટ સુધી લાંબો કરી લેશું।
આ રીતે લાંબો થઈ જાય એટલે પરફેક્ટ તમારો ફોટો સેટ થઈ જશે. ઠીક છે, આ રીતે તમારા બધા ફોટા આ રીતે સેટ કરવાના છે. તો મિત્રો અહીંયાથી આટલું કર્યા પછી તમારે એથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. વિડીયો ઘણો મોટો નથી બનાવતા, નાનો બનાવીએ છીએ. ઠીક છે, તો મિત્રો તમને સમજાઈ ગયો છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.